15 પછી તો પાછું ધંધે જવું પડે એટલે બિચારો એની ઓફિસના કામે નોકરી જા કરતો હતો ત્યાં વયો ગયો. 15 દી નોકરી કરીને પાછો આવ્યો એટલે અહીંયા 1.5 મહિના જેવું થઈ ગયું. ઓલા બેન જે તૈયાર થઈને આવેલા હતા ને લગ્નમાં એ આ નેણ ને બધું જાડું જાડું ઉગી ગયું, મોઢું થઈ ગયું, ઓલો ગલેટ ઉખડી ગયો, બધું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું એટલે મોઢું થઈ ગયું રાખના ઢગલામાં પાણીને સાટા નાખ્યા હોય એવું. અને ઘૂઘું ઘેરે આવ્યો એટલે દૂરથી જોયું ને એટલે ઓળખાણા નહીં. એને એમ થયું કે મારી પાટલા હાહુ આવી શું, હજી કાંઈ બોલે ન બોલે ત્યાં નજીક જતા તો ઓળખી જાય નહીં નહીં ઈ જ છે ઈ જ છે. એટલે જાતા વેત ઘૂઘું બોલ્યો કે આ તારા મોઢાનું શું થયું? તો બેન ખીજાણા, તમારા ગામમાં પાણી જ આવું છે, મારા મોઢાની પથારી ફેરવી નાખી 15-20 દીમાં. બોલો કે મારી માં અહીંયા 35 વર્ષથી રહે, એના મોઢાને કોઈ દી કાંઈ ન થયું ને તમને કે 35 દીમાં આવું થઈ ગયું? પછી બેન હારા હતા, જોકે બેનો હારા જ હોય. બેને કીધું ઘૂઘું એવું નથી, એ તમે મને જોવા આવ્યા છે ને તે દી હું બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવી હતી ને લગ્નમાં તો ઓલરેડી તૈયાર થઈ જ હોવ. ઓલો બિચારો ગામડાનો, એને કાંઈ ખબર નહીં. એ કે આ બ્યુટી પાર્લર એટલે શું? તા કે તમને ન ખબર હોય, અમારા ગામમાં છે બ્યુટી પાર્લર. કઈ જગ્યાએ? તા કે આ જગ્યાએ એડ્રેસ આપ્યું, બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર. એમ કે હા. બોલો ન્યા પહોંચ્યો, ન્યા જઈને જે બેન હતા એ બેનને એ બ્યુટી પાર્લરવાળા બેન બીજા માળે એની બ્યુટી પાર્લરમાં જઈને કીધું બેન 35 દિવસ પહેલાં આ નામની વ્યક્તિને તમે આ બધું ફેશિયલ ને એ બધું કરેલું? એટલે એણે લિસ્ટ જોઈ કે હા યસ યસ પેલા બહુ સરસ બેન, એ જે છે ને એ મારા વાઈફ, એ મારા જ લગ્ન હતા ત્યારે. અને કલાઓને આ મંચ ઉપરથી પ્રસ્તુત કરવામાં આવી છે, એ જેવી તેવી વાત નથી. અને દરેક દિવસોમાં મારા માનની મુરબ્બી મારા પૂંજની ઠેકાણે છે. તુષાર દાદા સાથે રૂડું નથી લગાડતો, પણ આની હારે બેહવું ને એ એક અમારો ગૌરવ હોય છે. એવા તુષારભાઈ શુક્લ, એમણે એકવાર જોરદાર તાળીના આગળથી વધાવો, કારણ કે દરેક દિવસ બધાય દિવસથી પોતે સંચાલન કરી રહ્યા છે. અને એમને અમારે બેન દિવ્યાબેન એ પણ સાથ આપી રહ્યા છે. એમનો પણ અહીંથી હું અત્યારે યાદ કરું છું. એમણે પણ આપણે તાળીઓથી વધાવીએ. અને રોજ અલગ અલગ કલાકારો આપણા, એ આપણે બધાને ખૂબ આનંદ કરાવ્યો. આજે હું આવ્યો છું એટલે મને એમ થાય કે હું તમને ક્યારે પણ થોડુંક આમ આઘું પડે છે મારે તમને. મનમાં તો એમ થાય કે માઇક લઈને હું ન્યા આવી આવું. પણ આજનો જે મેં કીધું એમ કે હું અહીંયા તમને આનંદ જ કરાવવાનો છું. ને એમાંય આ માધવપુરનો જે દરિયો, કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા કહી દઉં કે આ વિસ્તાર, ભગવાનજીભાઈ, આ વિસ્તાર એવો છે કે અહીંયા ભગવાન કૃષ્ણ આ વિસ્તારમાં સોમનાથથી લઈને દ્વારકા સુધી એટલો દરિયાપટ્ટો. ભગવાન કૃષ્ણ જન્મ્યા છે મથુરાની જેલમાં. ગોકુળમાં 11 વર્ષ રહ્યા, 16 વર્ષ મથુરા રહ્યા, બાકીના 100 વર્ષ કૃષ્ણ પરમાત્મા આ વિસ્તારમાં રહ્યા છે. આ વિસ્તાર કેવો ભાગશાળી હશે, મારો કહેવાનો સૂર એ છે. અહીંથી નજર થોડીક લાંબી કરો તો પોરબંદર ને ત્યાંથી થોડીક નજર લાંબુ કરો તો કહેવાય ગયો કે 52 ગજની ધજા ફડાકા મારે છે. એ ભગવાન કૃષ્ણ જ્યારે એમ કહેવાય કે અહીંયા માધવપુરમાં પરિણ્યા હોય, કુંદનપુરથી એ રૂક્ષ્મણીનું અપહરણ કરે. અને આ દુનિયામાં પહેલો વહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો રૂક્ષ્મણીએ લખ્યો છે. અને એ ભાગવતજીમાં છે. આ દેશની તમામ દીકરીઓ એ રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો છે, એ 7 શ્લોક છે. એ 7 શ્લોકનું ગુજરાતી એકવાર સાંભળી લે તો મને કહેવા ગયો સાહેબ એના દાંપત્ય જીવનમાં કોઈ દી ખોટ ના આવે. એ પત્ર લખ્યા. ત્યાં એવું નહોતું લખ્યું કે એકચ્યુઅલી તમે મને આજે એવા લાગો છો. અરે એમાં હવે જે આ મોબાઈલ આવી ગયા છે ને જે ઉપડ્યું છે ભાઈ મારા હવે તો. અને હું તો આ યુવાનોને કહું કે આ છોકરા ભાગશાળી છે અત્યારે જન્માય સંબંધે જોઈને થાય. હવે પહેલાં તો એવું કાંઈ નહોતું. આ વડીલોને પૂછજો, જોવા કોણ જતું? વડીલો સંબંધ કર્યા ફાઇનલ. તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અત્યારે તો ગામડામાં જોવાનું ચાલુ થઈ ગયું. હમણાં ગામડામાં એક છોકરો જોવા ગયો ને તો આમ રૂમમાં ગયો, દીકરીને બાપાએ કીધું જો દીકરી રૂમમાં બેઠી, જાઓ બેટા જાઓ વાતચીત કરજો, જાઓ મારો દીકરો. એ જેવો રૂમમાં ગયો ને તો દીકરી ઊભી થઈ, ઊભી થઈને કે આવો ભાઈ આવો.
ઓલો ગમદીન બારો વહી આવ્યો, ખોટો રૂપિયો આવે એમ. એ છોકરાને બાપાએ કીધું, કાં બટા? કે બસ બાપા હાલો. કેમ? તક પૂરું. કાં? તક તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. ખરેખર નો આવડે એ ધંધો ન કરવો. જે આપણાથી કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ, માથું યુજાય હેવાળમાં માથે રે બે પગ. પણ વાત એ છે કે આ વિસ્તાર જે છે ભગવાન નારાયણ, ભગવાન કૃષ્ણ જે ભૂમિમાં એમણે પગ માંડ્યા હોય. અને ત્રીજી વાત, આ વિસ્તારને, આ વિસ્તારના માનવીઓને, આ વિસ્તારના નાગરિકોની કેવડી જવાબદારી છે એનો મારે ટૂંકો દાખલો દેવો હોય તો હું એટલો દઈ શકું કે પરદેશનો માણસ એરપોર્ટ ઉતરે અને એરપોર્ટથી સીધો આ વિસ્તારમાં યાત્રામાં નીકળે તો એ ડાયરેક્ટ આપણને જોવાનો છે. પહેલાં એ આપણી ચોખ્ખાઈને જોવાનો છે. એને ખબર નથી કે આ ઘેડ કહેવાય, આ હોરઠ કહેવાય, આ બરડો કહેવાય, આ ઓખો કહેવાય. એને ખબર નથી. એ ડાયરેક્ટ ભારતને જોશે. એ તમને જોશે ને, તમારું વર્તન, તમારું વિવેક, તમારી ચોખ્ખાઈ એ જોશે ને. એ પરદેશમાં કહેવાનો છે કે મેં ભારતમાં આ જોઈને આવ્યો છું. એટલે આપણી કેવડી જવાબદારી થાય એ આપણા હૃદય ઉપર હાથ રાખી અને આપણે વિચારવાનું રહે કે હું આ વિસ્તારનો નહીં, આખા ભારતનું પ્રતિનિધિત્વ કરું છું. હું ભારતનો નાગરિક છું. કારણ કે આ પર્યટન ઝોન છે આખો. પણ મારા ને તમારા માટે પર્યટન ઝોન નથી. મારા ને તમારા માટે મોક્ષની નગરી છે. મારા ને તમારા માટે પવિત્રતાનો ધોધ છે. અને એનું કેમ આપણે જતન કરવું? આપણે જાણતા કચરો ન નાખીએ, આપણે ચોખ્ખાઈ રાખીએ. આપણે કરીએ શું સાહેબ? આપણો દેશ તો તમે સાંભળી લો કે વેદ સાથે સંકળાયેલો છે. જાગી ન્યાલી વેદ, જાગતા વેદ હાથમાં, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલ્ય સરસ્વતી, કરમધ્ય તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ કરી લે પણ જાગતા આ થાય છે હું ધંધા કરી પછી નક્કી નહીં. અરે પથારી માલી ઉઠીને હજી ધરતીમાં પગ મૂકવા જાય. પર્વસ્તન મંડલે વિષ્ણુપતિ નમસ્તુભ્યમ પાદર ક્ષમસ્વ મે. હે માં ધરતી, તારી પર પગ મૂકજો, મને ક્ષમા કરજે. ન્યાજ પાછો માવો ખાઈને થૂકીશ આપણે. અરે જમવા બેસીએ, અરે સ્નાન કરવા જઈએ તો એનાય મંત્રો, ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી, તમામ નદીઓ મારા નાવાના જળમાં પધારશો. જમવા બેસી તક અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વે. તમને જેનું ખાઈ એનું જ ખોજી પાસે નહીં. આ તમામ ઉપર આપણો લાગણીને આપણો પ્રેમ હોવો જોઈએ. માં ધરતીને આપણે પગે માં કહીએ છીએ તો એ માં ધરતીને આપણે કેટલી ચોખ્ખી રાખી શકીએ એ આપણી જવાબદારી છે. સ્વચ્છતા અભિયાન નીકળે ખરું, પણ એ કરવાનું તો આપણે જ છે ને. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં એવી આગ લાગી ને એટલે કોઈ બહાર જ ન નીકળી શકું. એવું ફાયર થયું જોરદાર. એવો આગનો લપેટો લાગી ગયો તો એક માણસ નો બચ્યો ભાઈ. બધા ભડથું થઈ ગયા હાવ સાદી ભાષામાં. હવે કંપનીનો માલિક બિચારો અકળાઈ ગયો, કરી ભારે ગમે ફોલ્ડ થયો, પણ માણસ સારો હતો બિચારો. એટલે એને ડાયરેક્ટ મીડિયા ઉપર આવી અને બધી ટીવીની ચેનલોમાં જાહેરાત કરી નાખી કે જે એને વીમો મળવાનો છે કાયદેસર એ તો અલગ, પણ અમારી કંપની તરફથી જે મિત્રોએ અમારી કંપનીમાં જાન ગુમાવી છે, જીવ ગુમાવ્યો છે, એના ખાતામાં, એના પરિવારના ખાતામાં અમે 51 લાખ રૂપિયા એક્સ્ટ્રા નાખી દેવું. આ જાહેરાત થઈ ગઈ, બધા મીડિયામાં થઈ ગયું. ફેક્ટરીમાં જેટલા નોકરી કરતા હતા એ બધા ગુજરી ગયા. હવે એ બધાના પત્ની ટીવી જોતા હતા. આમ જ ટીવી આમાં બેઠેલા. એને દીકરાને બોલાય, બેટા અહીંયા આવી તો કોકો આ જે ફેક્ટરીમાં આગ લાગી તાર બાપા નોકરી કરતા એ ફેક્ટરીમાં આગ લાગી. હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને, આમાં થોડું કાંઈ કુદરતનું છે ને બાપા. 51 લાખ ધીરજ આવી ગયો, ધીરજ. તારી હોય એ અણધારી કાંઈ થાય નહીં, ભગવાનની મરજી હોય એવું થાય. બટા તાર બાપાનો ફોટો લાય આગળ જોહે. ટપુડિયાએ ફોટો આપ્યો તો ઓલી બેને ઉપર ઓલી માખ્યું બેઠેલી ડાઘ પડ્યા હતા ને એને આમ ભીનું પોતું લઈને આમ સાફ કરતા હતા. આવી મને ખબર જ નહોતી તમારા ફોટાને મારે સાફ કરવો પડશે. એ જેટલું કકળાટ થાય એટલું બિચારી કરતા હતા. ત્યાં એના દરવાજે ટકોરા થયા. એના દરવાજે જ આમ ટકોરો થયો, દરવાજો ખખડ્યો એટલે બેને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ઘૂઘુ હામો ઊભો ઊભો માવો સોળતો હતો. બેન ટક્કર લઈ ગયા કે આ કોઈ બચ્યું નથી ને આ ઘુઘેશ.
એને એમ થયું કે આ ભૂતથી પદ્માને મળવા જ ન થયું, એટલે પત્નીનું નામ પદ્મા હતું, કે આ મળવા ન થયો ને એટલે બેન આમ 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 મળ્યા કરવા કે હા શુક્લો છે કે. એટલે ઘુઘુએ કીધું કેમ શું આમ આમ કરે છે? હું જ છું. તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ? અરે આખી ફેક્ટરી ભડકો થઈ ગઈ. સમાચારમાં સાંભળ્યું કોઈ નથી બચ્યું. તો હા હકીકત કોઈ નથી બચ્યું, હકીકત કોઈ નથી બચ્યું. બિચારીને ફાળ પડી કીધું બચ્યું નથી તો આયા કેમ? પણ તમે તો અહીંયા છો ને? તો હા હું માવો લેવા બહાર ગયો તો. એ માવો લેવા બહાર ગયો કીધું ને જે બેને ગગલાવ્યો પછી કીધું નહીં કાવ વ્યસન બંધ કરો, વ્યસન વાળી બહાર નીકળો. પણ વ્યસન છોડવું નથી. હું કામ? વ્યસન 51 લાખનું થયું સાહેબ. આને પ્રેમ ન કહેવાય સાહેબ. જેના ખોળિયા જુદા આત્મો એક હોય, જે ધર્મને હારે લઈને, આ દેશની સંસ્કૃતિને સાથે લઈને, આ દેશના સંસ્કારોને સાથે લઈને, આ દેશના શાસ્ત્રોને સાથે લઈને, આ મેળો એટલે શું? એટલા દિવસનો મેળો થાય. પણ મને કહેવા ગયો સાહેબ, હજારો માણસ જેને પોતાની દુકાનો નથી ને, સાહેબ પધારો, ઋતુબેન પધારો, હજારો માણસો તમે આ મેળામાં આપણે ફરીએ સાહેબ, જેને ઘરની દુકાન ન હોય, રમકડા વેચવાથી લઈ અને ઠંડા પીણા વાળા સુધી, એ હજારો માણસો પોતાનો વર્ષની એક રોજી કમાઈને જાય છે. આથી એકબીજાના સંસ્કારો લઈને જાય છે, એકબીજાના વિચારો લઈને જવા, પોતપોતાના, હવે તો ઠીક છે, બાકી પોતપોતાની કલાઓ રજૂ કરવી, એકાબીજા ગામના માણસોને એનો પરિચયમાં આવવું, એક સદભાવ પેદા કરવો, સમભાવ પેદા કરવો, સમરસતા પેદા કરવી, અને જ્ઞાતિવાદીના વાડા મૂકીને 18 વરણને એક તાલે નાચવું, આનું નામ મેળો છે સાહેબ. એમ નામ નથી. આ 18 વરણ એક તાલે નાચતું હોય, 18 વરણ એક સાથે ફરતું હોય, જ્ઞાતિ જાતિના વાડા મૂકી ગુજરાતી બનીને, ભારતીય બનીને આ દેશની સંસ્કૃતિને જતન કરવું. એટલી ભીડમાં હોવા છતાં એક પણ અબનાવ ન બનવો, પોતપોતાની રીતે હળુહળું હાલ્યા જાય. હો જા. આ મેળો શું શીખવે ખબર? કોઈની ટીકા ટિપ્પણીમાં ન જાવું, કોઈની સાઈડો કાપી તો પાછું વાળું બહુ ન જોયા કરવું, નહીતર આગળ ટ્રકને મોરે મોરો સોટી જાય. આ ભીડ બહુ હોય, જ્યાં જગ્યા હોય ત્યાં લઈએ. દુનિયામાં આપણે રસ્તો કરવાનો હોય, આ મેળામાલી પહેલો આ વિચાર નીકળે કે ખોટી ઘૂસુમાં ન પડવું. આપણને જ્યાં જગ્યા મળે, આપણી લાયકાત પ્રમાણે, આપણી પાસે જેટલો પૈસા હોય એવી રીતનો મેળો કરીને, આપણી પાસે, જો તમે સાંભળજો, આ મેળો કરુણા પેદા કરે છે, પ્રેમ પેદા કરે છે. પૂજ્ય મોરારી બાપુના 3 વાક્યો છે, સત્ય, પ્રેમ અને કરુણા. મેળો સહી સત્ય છે, હારો હારે ફરીએ છીએ પ્રેમ છે, અને કહેવાય ગયો આની અંદર કોઈ નાના માણસનું કામ થઈ જાય ને, એ કરુણા છે. ભલા માણસ, એક નાનો એવું બાળક, ગામડું ગામ અને ગામડા ગામી કેળા કાંઠે એનું ઘર, અને આવો મેળામાં માણસો આવે, માણસોની ખૂબ અવર જવર થઈ. એટલે છોકરો પૂછે, ઓલી ગરીબ બાઈ હતી, હાવ ઘરમાં ફૂટી કોડી નહોતી, ભાચે ભાચે થીગડા રહી ગયા છે પોતાના હાડલામાં. આ બાળક પૂછે છે, માં આ બધા ક્યાં જાય? બેટા આગળ મેળો છે ને, એ મેળે જાય છે. માં આપણે ન જવાય? જવાય ને બેટા, પછી જાઓ આપણે. માને એમ કે 3-4 દિનનો મેળો છે, એમાં જો એકાદી દાડી મળી જાય અને જો થોડાક મજૂરીના પૈસા આવે તો મારા છોકરાને મેળે લઈ જાઓ. દીકરો બહુ હઠ કરે છે, મને મેળે લઈ જાઓ ને માં. 3 વર્ષના બાળકને અંતે માને એમ છે કે હાલને ફેરવીને વહી આવું. એ આંગળીએ દીકરાને લઈ અને માં મેળામાં ફરે છે. જ્યાં રમકડાની દુકાન આવે, એ બાળક એમ કે માં મને ઓલું રમકડું લઈ ગયો, માં મને ઓલું. તો માં શું કે, બેટા અહીંયા બરાબર નથી હો, આગળ આગળ છે ને હજી સારા છે, આગળ હું તને લઈ દઉં, આગળ હું તને લઈ દઉં. પણ માં આહુડા લૂસતી જાય કરે ને. ભગવાન તે મને આવી ગરીબ બનાવી કે મારા દીકરા માટે એક રમકડું ન લઈ શકું. પાછળ એક અમીર માણસ, એક દયાળુ માણસ હાલ્યો આવતો હતો, એ ચિત્ર જોતો હતો. તો આ બાળકને રમકડું લઈ દેવાના પૈસા આ મા પાસે નથી, આ બેન પાસે નથી. થોડાક આગળ આવ્યા ને એટલે એ ભાઈએ હાથ કર્યો, બેન ઉભા રહ્યો તો બેન. હા ભાઈ, આ તમારો દીકરો કારુના રમકડાનું વેન કરે, મને ખબર પડી ગઈ તમારી પાસે પૈસા નથી તો હું લઈ દઉં તમને. તેથી આ દેશની આર્ય નારી એટલું બોલે છે, ભાઈ
તને મારા પ્રણામ વીરા, તને મારા પ્રણામ. પણ આ મેળામાં દોરંગી દુનિયાનો કોઈ માણા મને તને એકલા મેળામાં જોઈ જાય અને તને પૈસા દેતા જોઈ જાય અને કાલ હવારે મારી તારી કોક દુનિયા વાત કરે એની કરતા ઘડીક મારો દીકરો રોવે ને એ મને મંજૂર છે. પણ મારે કોઈને આવી સહાય નથી જોતી. આ આત્મનિર્ભરતાની વાત આવી છે. હું મારી રીતે ઊભી થાવ, હું મારું કાર્ય હું કરું. પણ બન્યું એવું સાહેબ, બોલો માણસ કે કાંઈ વાંધો નહીં બેન, આપ જેમ કહો મારી બેન. એ દીકરાને લઈને હાલતી થઈ, એમાં એક ઢોર પડ્યું મેળામાં, માણસોની દોડભાગ થઈ અને છોકરાની આંગળી માના હાથમાંથી છૂટી ગઈ. એક બાજુ છોકરો વયા ગયો, એક બાજુ માં વયા ગયા. અને ઓલો જે વડીલ હતો એને ખબર જ હતી, બાળક બાજુ એને ધ્યાન રાખેલું. એ બાળકની પાછળ જાય છે. માં ને દીકરો તો બે છૂટા પડી ગયા, મેળામાં ભૂલા પડી ગયા. આ દીકરાને આ માણસે તેડી લીધો અને દીકરો રડે છે, માં માં મારી માં. હમણાં હું તારી માં પાસે લઈ જાઓ, પણ તું ક્યારનો રમકડા માંગતો છો ને, હાલ હવે કે તને ક્યું રમકડું લઈ દઉં. તેથી આ દેશનું એક બાળક એટલું બોલ્યું છું કે હવે મારે રમકડું નથી જોતું, મને મારી માં જોવે છે, મને મારી માં પાસે લઈ જાવ છે. કહેવાનો અર્થ આ મેળાઓમાં આવી સંસ્કારની વાતો નીકળી છે. અને આ જીવન જ ગીત છે સાહેબ. મેળામાં કેવા પ્રકારના ગીતો. તુષારભાઈ, ગીત વગર માણસ જીવી જ ન શકે. આ ગીતથી તો જીવન ચાલુ થાય, હાલરડેથી ચાલુ થાય ને હાય હાય પૂરું થાય. લ્યો હાય હાય મરશું ગીત જ છે ને ભાઈ. તમે ગીત વગર રહી જ ન શકો. અને જેને એક ગીત આવડતું હોય ને તો એ કોઈ દી એકલો ન હોય, એકલો હાલ્યો જતો હોય તો ગીત એને સથવારો આપતો હોય છે ભલામણ. એ અમારો ગામડાનો માણા ખાલી રામાપીરનો હેલો આવડતો હોય તો રાચે એકલો પાણી વાળતો વાળતો ગાતો, હેલો મારો હાંભળો રણુજાના રાય. તમે ભયમાંથી મુક્ત રહી શકો, તમે કોઈ દી એકલા ન રહી શકો. ગીત તમને સપોર્ટ કરશે સાહેબ. સઠ્ઠીના ગીતથી ચાલુ થાય, હાલરડાના ગીત આવે, પછી સંબંધના ગીત આવે અને લગ્નના ગીતની તો વાત જ જવા ગયો. ઓહો હા, એટલે ભાઈ લગ્નની વાત આવે ને તો ભગવાન જાય 80 વર્ષના ગઢવી સાહેબ, 80 વર્ષના બાપા કડિયાની કહું મળે ટૂટવા. ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ આપણે ઘોડે ચડેલા. અને હવે તો ઘોડા એવા એવા ખાટલા ઉપર ઘોડા ચડે હો. હમણાં તો મેં એક વિડીયો જોયો, તે વરરાજો ઘોડું ખાટલો ઠેકાડતો હતો. ઘોડો સમજી ગયો કે મારા દીકરા ખોટો ઉપયોગ કરે, ઊંધો નાખ્યો. હજી વરરાજો ખાટલે છે. આવા ખોટા નવતર પ્રયોગ ન કરવા સાહેબ. ઘોડા ઉપર બેસવી, એ ઘોડો દેવ છે, એની પર વરરાજો બેસે તો શોભતો હોય છે અને બેસવું જ જોવે. પણ આમ નિરાતે કન્યા બિચારી વાટ જોઈને બેઠી હોય ને, આપણે ગમદીન પડી માંડવાને બદલે મામેરું ભરવાને બદલે ડોક્ટરના ઓલા ભરવા પડે. એક ભાઈને ઓપરેશન થિયેટરમાં લીધો એટલે ડૉક્ટર હજી બેભાન નહોતો કર્યો. એ પેલા ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ એકચ્યુઅલી મારે કેટલું રોકાવાનું થશે, તાકે એ તો પછી સર્જરી ઉપરથી ખબર પડે. કે કેમ? તાકે જો તમારું ઓપરેશન સફળ થઈ જશે તો એ પછી 8 દિવસ રોકાવું પડશે અને પછી તમે ઘરે. નહીંતર આગળ 1 કલાકમાં તારોય છૂટક્યો ને મારોય છૂટક્યો. એની વાત નથી આ. પણ સાહેબ લગન 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 છે ને ખાધું ગીત ગાવ. પણ સાહેબ એમ કહું તમને કે આપણું જે ગુજરાત છે ને એની ગરિમા જુદી છે. આપણે ગુજરાતની ગરિમા જુદી છે. એમાં જો માતાઓ લગન ગીત ગાય ને એમાં કાંઈકનો કાંઈક સંકેત હોય. એક ગીતમાં હું વર્ષોથી ગીત સાંભળું છું, એ ગીત મને હમણાં સમજાણું. બોલો, લગન થઈ ગયા મારે આ 30 વર્ષ છે, એ ગીત મને આ 2 દીમાં સમજાણું. હમણાં કહેતા હોય તો એક કડી ગાવ. બહુ જૂનું ગીત છે, બધાને આવડે છે, પણ એનો ભાવાર્થ શું થાય, એનો અર્થ શું થાય મને હમણાં સમજાણો. મોર તારી સોનાની સાચ, એનો અર્થ વરરાજાને મોરલો કીધો છે. શું કામ? દુનિયાનો કોઈ પણ રંગ બાકી ન હોય કે મોરલાની અંદર ન હોય. એમ જેના લગ્ન હોય ને એ વરરાજામાં દુનિયાના તેથી તમામ રંગ હોય. એટલે વરરાજાને મોરનું બિરુદ આપ્યું. પણ કીધું તારે ભગવાન કૃષ્ણ દ્વારકાની અટારીએ બેઠા છે. શિશુપાલ છે એ રૂક્ષ્મણીને પરણવા માટે આવે છે અને ભગવતી રૂક્ષ્મણીએ
મનથી નક્કી કર્યું કે શિશુપાલ સાથે મારે નથી લગ્ન કરવા, અને કેવલ ભગવાનની યશ અને કીર્તિ સાંભળેલી છે. કૃષ્ણને રૂબરૂ જોયા નથી રૂક્ષ્મણીએ, પણ ભગવાન કૃષ્ણની, એટલે મારે ત્રીજી વાત એ કહું સાહેબ, કે ભગવાન કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? કંસને માર્યો એટલે ના. ભગવાનજી ભાઈ બહુ સરસ વાત મને યાદ આવે એટલે કહું, રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણ માર્યો એટલે નહીં. જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય, જેના હાથમાં સુદર્શન ચક્ર ઉપાડવાની તાકાત હોય, પૃથ્વીનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણની નજીક જઈ શકે છે. આ તો હોંડા નીકળી જાય ને વાહ તમને કોઈ કાવા મારતા મારતા ઝૂકેગા નહીં, છાલાન જોટામ ગળી જાય ને ઢોળાઈ જાય છે. યુવાન મિત્રોને પગે લાગીને કહો, બાપ રોડ ઉપર ફરીએ છીએ, 22 વર્ષના 25 વર્ષના યુવાનોને હાઈવે ઉપર ઠોકર ખાતા જોઈ છે. એક નાની એવી વાયડાઈમાં ના, તમારી ઉર્જા ખોટી ન બગાડો. એ 22 વર્ષના દીકરાની લાશ ઘરે જાય ત્યારે એ જનેતાને કોઈએ પૂછ્યું કે માં તારા હૃદયને કેવી ઠેસ વાગી છે? જોઈએ છીએ સાહેબ એવા યુવાનો એક નાની એવી ભૂલમાં અકસ્માતનો ભોગ બની જતા હોય અને કૂતરા લોહી સાટતા હોય રોડ ઉપર. અને ત્યારે એક ભાઈ તરીકે કહું, દોસ્ત બહુ જવાબદારી છે આપણી, તારે લોહી જ ઉડાડવું છે ને, તો દોસ્ત મિલિટરીમાં ભરતી થઈ જાય ને, તારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે ભલામાને. ઉર્જા ખોટી રોડે ન બગાડો, વાતના મોબાઈલની અંદર આવી ઉર્જા ન નાખો. અંદરનો ભાવ અને અંદરની લાગણી થાય. ભગવાન કૃષ્ણ શિશુપાલની 100 ગાળ સહન કરી શકે, મારો કહેવાનો સૂર આ છે. ભગવાન રામ માં જાનકીનું અપહરણ કરે રાવણ, છતાં ભગવાન રામ હનુમાનજીને અંગતને એને મોકલે, જાઓ ને, હજી માની જાય તો યુદ્ધ નથી કરવું, ખોટી ઉર્જા નથી બગાડવી. અરે ઈ ક્યાં કરો સાહેબ? એનો એક નાનો દાખલો મેં કીધું ને, મારે 2 વાત કરવી આ મેળે. પરિવાર ઘોડે બાપ બેઠા છો, હું ધારું તો તમને 3 કલાક સુધી હાસ્ય સિવાય બીજી વાત ના આવી શકે, પણ આયા જ્યારે માધવપુર બેઠા છીએ, રત્નાગર સાગરના ખોળે બેઠા છીએ, તો જે કઈ એને વનમાં મોકલે અને એ જ કઈ ભરત આરે પાછા મળવા આવે ને વનમાં, ત્યારે લક્ષ્મણજીને રામ એમ કહે છે કે લક્ષ્મણ, 3 માતાઓ આવે છે, ભરત એકલા નથી આવતા, તો પહેલા માં કઈને પગે લાગવાનું છે. જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય, એ રામ બની શકે. અને શિશુપાલ જેવા હોય એને પણ હોહો ગાળ્યું કૃષ્ણ સહન કરી શકે, એ જ કૃષ્ણ બની શકે. અને એ જ રૂક્ષ્મણી પત્ર લખે કૃષ્ણને કે મેં તમને જોયા નથી, પણ તમારા ગુણથી. પછી ભાગવતમાં એ 7 શ્લોક છે અને હિન્દીમાં તો એનું રૂપાંતર જે થયું છે, વિનતી સુનીએ નાથ અમારી, હું તમને વિનંતી કરું છું, તમે મને. પછી કહે છે કે અમારા રિવાજ છે, અમે માંડવે દીકરી જાય પહેલા અમારી કુળદેવી ભવાની દરિયાને કાંઠે ભવાની મંદિર છે, ત્યાં હું પગે લાગવા જઈશ, ત્યાં હું તમારી રાહ જોઈ, અને ત્યાં તમે નહીં આવો તો હું દરિયામાં પડતું મૂકી દઈશ, પણ શિશુપાલને માંડવે નહીં જાવ, અને હું જે ગુજરી જાઉં એ સ્ત્રી હત્યાનું પાપ ગોવિંદ તમને લાગશે. આ ગોર બાપાને મોકલ્યા પત્ર લઈને. કૃષ્ણ પત્ર વાંચતા હતા, બલરામજી ઉપર ઊભા હતા. એ કૃષ્ણને ખબર નહોતી, એને પત્ર વાંચી લીધો ને પછી થયું કે આવા તો રોજ કાગળિયા આવે, હવે આમાં કેટલીક જગ્યાએ પોગવું. અને કાગળિયા આમ હકેલીને મૂકતા હતા ને, ત્યાં બલરામજીએ ખેંચી લીધો. ગોપાલ શું છે આ? એ કે મોટા ભાઈ કાંઈ નહીં, મોટા ભાઈ નહીં લાવે. અને જેવા બલરામજીએ કીધું અને કીધું ગોવિંદ કાયરતા ભોગવેશ, એક સ્ત્રી શિશુપાલને પરણવાની ના પાડે છે, અને એમ કે હું તમને મન કર્મ વચનથી પતિ માની ચૂકી છું, તમે મારા પતિ છો અને તમે મને લેવા નહીં આવો તો દરિયામાં પડતું મૂકી દઈશ. જ્યાં ગામના ચોકમાં લીમડો ભાળી ગયા તેનો પતિ વાહડો લઈને દોડ્યો, ઉભા રહ્યો, વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો, નકર આ પાછા 17 વર્ષના હાલવણા થાય. જીવવાનું છે ફરજિયાત છે, મારો કહેવાનો સૂર. જેટલી આયુષ ભગવાને આપી છે એ જીવવાનું છે, તો મોજથી શું કામ ન જીવીએ, આનંદથી શું કામ ન જીવીએ? એટલે
આ મેઘાણીની આ કવિતા ટાગોરજીના ગીતને બંગાળી ગીતને ગુજરાતીમાં રૂપાંતર કરી અને ઝવેરચંદ મેઘાણી આપણી સામે આ ગીત મૂક્યું. માણસનું મન મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને અમારા તખતદાન રોહડિયાએ એને એવું જ પાછું ગીત લખ્યું, મોજમાં રહેવું, આનંદમાં. અને તખતદાન આખી જિંદગી મોજમાં જ રહ્યા. તખતદાન પણ એવા, એનું નામ જ દાન અલગારી, નામ તખતદાન રોહડિયા, પણ અલગારી તરીકે બધા એને ઓળખતા. સાહેબ અલગારી પણ કેવું, એનું મારો હારે બનેલો એક દાખલો કહો. અમે લંડન સાથે, સાહેબ બહુ સરસ, કોઈ બહુ આ વાતને ઓછી કરી. અને અમે એ મ્યુઝિયમ જોવા માટે અમે લંડન ગયા. હું ને તખતદાનજી બે હતા, અને અમારે હારે એક ભાઈ બીજા હતા, જેથી કરીને અમારું અંગ્રેજી બીજાને ઓલા લોકોને સમજાવી શકે. કારણ કે મારું તખતદાનજીનું અંગ્રેજી બહુ હાર્ડ, ના ઓલા ન સમજે. હકીકત જેવું હું આખો પ્રોગ્રામ સાહેબ અત્યારે આખો અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. શું કામ? હું આવેલી અંગ્રેજી બોલું, તમે ન સમજો કોઈ, તો આપણી ધંધો હું કામ કરવો જોઉં? હું આવી રીતે મારા મનને બહુ મોટું રાખું સાહેબ. કારણ કે હું ભણતો ત્યારે એટલો બધો હોશિયાર હતો, કોઈ દિવસ એવો ન હોય કે મારા સાહેબે મને ક્લાસમાં ઊભો ન કર્યો હોય. શું કામ? જેથી કરીને બધા વિદ્યાર્થી મને જોઈ શકે. હવે વાત પકડજો, હવે તમે જાણો ને મારો નાથ જાણે. ખરેખર મારા શરીરનું, મારી તંદુરસ્તીનું મારા શિક્ષક એટલો બધો ખ્યાલ રાખતા, મને ઉઠબેઠ કરાવતા. અને મારા અક્ષર એને કોને ખબર બહુ ગમતા હશે. એક એક પાઠ મને 10-10 વાર લખાવતા. સમજી ગયા ને કે અમે ભણવામાં કેટલા હોશિયાર હતા. એટલે અમારું અંગ્રેજી હાર્ડ હોય જ, કારણ કે મારું લેશન મારી સિવાય કોઈ નહોતું વાંચી શકતું. મારા શિક્ષક નહોતા ઉકેલી શકતા. એને એટલું ગમી જતું અક્ષરો, એના 2 જ અક્ષરમાં નજર ચોંટી જાય, પછી આગળ હાલે જ નહીં. એટલા તો મારા અક્ષરો સુંદર થતા. મૂળ વાત, જે વસ્તુ, એટલે અમે બે જતા હતા તખતદાનજીને અમે, એટલે અમે ત્યારે 20-20 પાઉન્ડ કેમ ટિકિટ હતી. અને અમે મ્યુઝિયમના દરવાજે પહોંચ્યા. જોજો આ દેશનો કવિ, આ દેશનો એક ચારણ, આ દેશનો એક અલગારી. સાહેબ દરવાજે પહોંચ્યા, અમે ગેટ ઉપર આવ્યા. અને ગેટ ઉપર આવ્યા એટલે ભલે હું એનાથી ખૂબ નાનો, ઉંમરમાંય નાનો ને આમે ખૂબ નાનો, પણ એક આયરને નાતે મને મામા કહે, મારું બાવડું પકડ્યું. મને કે મામા નથી જવું. મને કે તારે જવું હોય તો જા, મારે નથી આવવું. મોઢામાં પાન રહી ગયેલું. અરે મેં કે તખતદાનજી આ ગેટે પહોંચી ગયા છે ને આપ લંડન આવ્યા છો? નહીં મામા મારે નથી આવવું. મેં કીધું એનું કારણ શું? સાહેબ આ દેશના ચારણે, આ દેશના કવિએ જવાબ આપ્યો મને, આ મેળામાં તમારે સામે મૂકું છું. એણે એટલું જ કીધું કે મામા હું એક ચારણ તરીકે આ મ્યુઝિયમ નહીં જોઈ શકું. કાં કે આની અંદર કોહિનૂર છે તો મારા ભારતનો ને, આની અંદર એવી શમશેરું મૂકી છે, એ તલવારો છે તો મારા ભારતની ને, અને એ ભારતને મારી એક આવી અજાયબીને મારે પોતાને ટિકિટ દઈને જોવાનું ભલા માણા, આ મને મંજૂર નથી, માટે મારે નથી જોવું. સાહેબ પછી હું પણ વાત સાચી છે, કહેવાનો મતલબ આવો વિચાર જે આવો એ ભારતના કવિને જ આવી શકે. અત્યારે કોઈ પણ પ્રવચન કરતા હોય તો વાતમાં વધારે થોડુંક અંગ્રેજી બોલી જાય કોઈ પણ સાહેબ, અને અથવા તો વાતમાં નામ લે કે આ વસ્તુ અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી છે, એટલે આપણે એને એમ કહેવાય સિક્કાવાળું, અથવા તો એમ કે ફલાણા અમેરિકાના લેખકે લખ્યું છે એટલે એને આપણે સ્વીકારી લઈએ છીએ ને. સવાલ નથી, એની પ્રગતિ, અમેરિકા વિશ્વ સત્તા લઈને બેઠું છે ને મારા પ્રણામ. પણ મારે એ પૂછવું છે ભારતના નાગરિકોને કે અમેરિકાની આયુષ કેટલી, એની ઉંમર કેવડી થઈ? વધીને 650 વર્ષની એની ઉંમર થઈ છે. ત્યારે કહેવા ગયો મારા ભારત દેશમાં 1200 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠું ધરાવનારો આ દેશ છે ભલા માના. અરે એ ક્યાં કરો, 5000 વર્ષ પહેલા જેના ધામમાં બેઠા છે, જેના માંડવે બેઠા છે, એવા માધવપુરમાં જે પૈણો છે ભગવાન નારાયણ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે ઈ કહેનારો આ દેશ છે સાહેબ. વિશ્વના હું કોઈની ટીકા નથી કરતો, પણ સાહેબ એટલું 100% કહું કે દેશ પરદેશમાં આપણા ભાઈઓ વસે છે અને કહેજો ત્યાંનો મૂળ નાગરિક, એ દેશના મૂળ નાગરિક કાયદેસર પથ્થર હૃદયના થઈ ગયા સાહેબ.
માણસોના હૃદય પથ્થર જેવો, માણસ પથ્થર જેવો મળ્યો છે થવા, ત્યારે કહેવા ગયો કે આ દેશ જ ભારત જ એક એવો છે કે પથ્થરમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા કરાવતો હોય કોઈ તો અહીંયા ભારત દેશ છે. અને જેવો તેવો તો ભગવાન આપણે પસંદ નથી કર્યો સાહેબ. જેવો તેવો આપણી જગદંબા જેવો તો 20 ભુજાળી, 20 હાથમાં કાંઈકનું કાંઈક હથિયાર. એનું કારણ, એનો અર્થ શું? સવારમાં જાગે ત્યાંથી એના 20 હાથ હાથ સુધીમાં જોઈ લ્યો, એ 20 હાથે કામ કરતી હોય છે. પછી આપણી માં હોય તોય ભલે, અને મંદિરમાં જગદંબા બેઠી હોય તોય ભલે. કારણ કે આ માતૃત્વનો દેશ, આ દેશ છે માતૃત્વનો દેશ. આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પછી સંત, સંતોને પ્રણામ કરવું, પછી આપણા સદગુરુ. પણ પ્રથમ ગુરુ તો માં જ છે. એણે કીધું બેટા જો આને બાપા કહેવાય, આને કાકા કહેવાય. અને આ દેશમાં જે માનું, જેના મા બાપનું જે વેણ સ્વીકારી લે એ દુનિયામાં દુઃખી ન થાય. અને આ મેળાના માધ્યમથી કહેવા માંગુ કે 18 વરણ, કોઈ પણ વરણનો છોકરો છોકરી જે એના માવતરને સુખી કરી શકે ને, એને દુનિયામાં દુઃખી ન કરી શકે. અને જે માવતરને દુઃખી કરીને જાય એ કોઈ દી દુનિયાના કોઈ ખૂણામાં સુખી ન થાય. જ્યાં લખો ત્યાં લખી લેજો. જેના માવતર સુખી, એને આનંદ, એના બાળકો પ્રત્યેનો ઓડકાર. મેં તો કેટલા 2-3 વરણની માફી માંગી, પાછું આખું જોવે તો કાંઈ હોય નહીં. એટલે આપણે પ્રોગ્રામમાં ક્યાંક નો ક્યાંક બોલાય તો બોલાઈ જતું હોય, એટલે ટુકડો કરીને કોક મૂકી દે, રામ જાણ. એટલે 2 જણા અમને લાગણીથી જોતા હોય. એક જે છે, અને ત્રીજી વાત એ છે કે અમુક તો એવી રીતે સાંભળતા હોય સાહેબ, અમારે આમ કહેવાય ને કે કોઈક એવા સાંભળનાર બેઠા હોય ને તો અહીંથી ઓટોમેટિક નીકળે. દાખલા તરીકે જેવી રીતે ગાય દોવા બેસીએ અને કાયદેસર જે એને દોતા આવડતું હોય ને એ 1.5 દૂધ ગાય કરી શકે. બાકી જેને દોતા જ ન આવડતું હોય ને જે દોવા બેહે ને ગા પાટું મારે. એમ અમુક એવી રીતે સાંભળતા હોય ને સાહેબ, તો કહેવાય ગયો એ ગંગાના ધોધ જેવી વાણી ઓટોમેટિક નીકળતી હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ વાત એટલી છે કે આ આપણા જે મેળા છે એ આધ્યાત્મિક મેળા છે. આ ફરીને કૂદવાના મેળા કેવલ નથી, આમાંથી ઘણું બધું જાણવા મળે. એનો એક મારે તમને નાનો દાખલો દેવો, હું તમને હસાવવાનો છું. જેટલો સમય અહીંયા આપણે બેસવાના, હું તમને દાંત કઢાવું, આનંદ, કારણ કે આ મેળામાં તો આનંદ જ કરવાનો હોય ને. હે, તમે પછી આ પ્રોગ્રામ પૂરો થાય તે ઘૂમરો માલ લેજો. હા હા, અમુક ફદર ફાળકે સડ્યા હોય, અમુક સગડોળે હમણાં ઘૂમરા મારતા હોય, હા, અમુક રમકડા સોરતા હોય, અમુક તો ચપ્પલ સોરી લે. અહીંની વાત નથી કરતો, આ બધું આગળની વાત છે. આપણે અહીંની વાત જ નથી. માધવપુરમાં કોઈની એક વસ્તુ ન ખોવાય સાહેબ, 100%. આપણે ઘડીક રહેવું ને ખોટું ઓલું કાંઈ નહીં કહેવાય. એટલે આ બધી જે વાતો કરું એ 150 વર્ષ પહેલાંની વાતો કરું છું. એટલે અત્યારના કોઈ એવું મગજમાં લેવું નહીં. હા, મને એક નથી સમજાતું દાદા કે આ સમયમાં તમે સાંભળો કે સોનાનો ભાવ હોય તો એ આપણે અત્યારે લીધું હોય 5 વર્ષ પછી એનો અલગ ભાવ છે, બધું વધતું જાય ધીરે ધીરે. અમારા ભાવ વધવા મળ્યા. એટલે આમ ભાવ જ કહેવાય ને, આપણા ભાવથી બધા બેઠા એમ. એટલે મિત્રનો ભાવ વધે, કપડાનો ભાવ વધે, ગાડીનો ભાવ વધે. પણ મને એ ન સમજાતું લગ્ન પછી પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો હશે? હજી સંબંધ કરે ત્યારે તો એ ફોનમાં વાતો કરતા કોઈક દે સાંભળી જાય, ટક્કર લઈ જાય. હજી સંબંધ જ કર્યા હોય ને એટલે આમ વાયડ આડો, ગામડાની વાયડ આડો બેન, હાલો ઘુ ઘુ બોલો. ઓલી દીકરી કે બોલો ને પણ આમ જો તું તો બોલ કાંઈક. એટલે ઓલી દીકરી એમ કે માર મમ્મી છે, માર થોડું બોલે, તમે કાંઈક બોલો ને. અરે યાર કાંઈક તો બોલ, એક બાજુ વહી જા ને. 5 મિનિટના ફોનમાં 15 વાર ઓલો બોલે, તું તો કાંઈક બોલ, તું તો કાંઈક બોલ. ઈનો લગ્ન પછી 15 વર્ષે હું કે મૂંગી મળને. એટલે આ તારો પ્રેમ ઘૂઘુ ક્યાં મરી ગયો સાહેબ? બહુ ગજબ છે. અમારે ભૂરાના લગ્ન થયા, એટલે લગ્ન પછી જોઈને તો સંબંધ, આ પહેલા ભૂરાની વાત છે. હા, એટલે એને એમ છું હું જોઈ લઉં. હબ જોયા તો નહોતા, અને ઓઢણાય ત્યારે જાડા હતા સાહેબ. માંડવામાં લઈ હો પણ કાંઈ લાજ કાઢી લઈ તો મોઢું ન દેખાય.
એટલે એના લગ્ન થયેલા એટલે ગુગુને આમ થયું કે હું જોઈ લઉં હવે. એટલે ઘરના બધા આમ શાંત થયા ને એટલામાં આમ ઓરડામાં ગયો તો ખૂણામાં બેઠેલા જાણે સાણાનું મોઢું બેઠું હોય એમ. ડુંગળીને દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, સકરિયા જેવી આંગળીઓ, ત્રણ ભેહુંને ભેગ્યું કરો ને જે થાય એવો મોઢાનો વાન, અને આંખું દાંત બે જ ધબક્યો, લીંબુ જેવડો અંબોડો, અખરૂટ જેવું